નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ગિરીશ સવનિયા મારી યુટ્યુબની ચેનલ હિસ્ટ્રી જંકશનમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. હવે ધોરણ 12નો ઇતિહાસ એટલે કે આધુનિક ઇતિહાસ ગણાય કે ભાઈ 1757 વિદેશી પ્રજા ભારતમાં આગમન, બરોબર, અને ત્યારબાદ 18મી સદી અને ભારતનો ઉત્તરાર્ધ અને સત્તા પ્રાપ્તિ માટેના સંઘર્ષ કે ભાઈ પહેલાં વિદેશી પ્રજા ભારતની અંદર આવી વેપાર અર્થે અને એ ભારત ઉપર રાજ કરી ગઈ. તો આજે આપણે ધોરણ 12ના ઇતિહાસના વિડીયો લેક્ચરની અંદર આપણે વિસ્તૃતમાં ચર્ચા કરવાની છે. જે કોઈ પણ મહત્વપૂર્ણ મુદ્દાઓ ટીક કરાવવું એ ખાસ કાળજી રાખજો, કારણ કે વન લાઇનરમાં MCQમાં પૂછાવાની પૂરેપૂરી શક્યતા, અને ખાસ ગવર્મેન્ટ એક્ઝામવાળા તો આ વિડીયો ખાસ નિહાળજો. કે 18મી સદીનું ભારત ઇતિહાસમાં અનેક મહાન પરિવર્તનો લાવનારું બની રહ્યું. મુઘલ સામ્રાજ્યમાં છેલ્લા શક્તિશાળી બાદશાહ ઔરંગઝેબના મૃત્યુ બાદ આટલા વિશાળ સામ્રાજ્યને સંભાળી શકે તેવા વારસદારના અભાવથી મુઘલ શાસન પતન તરફ ધકેલાવ્યું. એટલે કે અહીંયા મુઘલોનો છેલ્લો શાસક કોણ હતો? તો આપણે પોઈન્ટ નોટ કરી શકીએ કે ઔરંગઝેબના મૃત્યુ પછીની વાત કરીએ તો કોઈ આવડા વિશાળ સામ્રાજ્યને સંભાળી શકે એવું હતું નહીં. મુઘલ શાસનના પતનને પરિણામે ભારત અનેક નાના મોટા સામ્રાજ્યો ઊભા થયા અને તે બધા પોતાની શક્તિ વધારવા માહે એટલે કે અંદરો અંદરની લડાઈમાં વ્યસ્ત થયા. કે ભાઈ એક વિશાળ સામ્રાજ્ય અસ્ત થતાં નાના નાના સરદારો, બરોબર, એ પણ પોતે રાજા બનવાની ઈચ્છા ધરાવતા હતા અને એવી રીતે અંદરો અંદર આપણે લડ્યા અને એ લડવાનો ફાયદો વિદેશી પ્રજા એટલે કે અંગ્રેજોએ ઉપાડ્યો. તો એ અંદરો અંદર લડવાવાળા કોણ હતા? તો કે મરાઠા, મૈસૂર, હૈદરાબાદ અને બંગાળ જેવા રાજ્યો આમાં મોખરે હતા. તેઓ વચ્ચે એકતાનો અભાવ હતો, કારણ કે એકતા ના હોય ત્યારે જ આપણે અંદરો અંદર લડીએ. આવા સમયે વિશ્વભરમાં મહત્વપૂર્ણ રાજકીય મહાસત્તાનું સ્થાન મેળવનાર બ્રિટને ભારતમાં સર્જાયેલ આ રાજકીય શૂન્યાવકાશનો લાભ લેવાનું નક્કી કર્યું કે અહીંયા તો કોઈ શાસક છે જ નહીં અને આ લોકો તો મૂર્ખ છે કે જે અંદરો અંદર લડે છે. તો એ લડાઈનો લાભ લેવાનું અંગ્રેજોએ નક્કી કર્યું. શક્તિશાળી સેના અને કૂટનીતિજ્ઞ એટલે કે ખોટી નીતિઓ વાપરી અધિકારીઓ ધરાવનાર બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મહત્તમ આર્થિક શોષણ કરવા રાજકીય સત્તા સ્થાપવાનું નક્કી કર્યું. કે ભારતને સંપૂર્ણ પાયમાલ કરવું જ હતું. એટલા માટે તો એણે ઈસવીસન 1600ની અંદર બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી કે જેથી કરીને ભારતનું સંપૂર્ણ શોષણ થઈ શકે. અને આપણે જાણીએ છીએ કે 200 વર્ષના સમયગાળામાં સોને કી ચિડિયાના નામે જાણીતો ભારત દેશ સંપૂર્ણ કંગાળ અને ગરીબ થઈ ગયો. આર્થિક શોષણ કરી નાખ્યું આપણું. કારીગર વર્ગ બેકાર બન્યો, ખેડૂતો બેકાર બનાવી દીધા, બરોબર, હસ્તકલા, કારીગર બધું જ પાયમાલ થઈ ગયું હતું. પરિણામે એક વિદેશી સત્તા ભારતના રાજકીય તખ્તાના પ્રતિસ્પર્ધીના રૂપમાં પ્રવેશી. ભારત માટે આ કપરો કાળ હતો. ભારતીયો એક તરફ અંદરો અંદરની લડાઈમાં વ્યસ્ત હતા. એવા સમયે બ્રિટને તેનો લાભ લઈ ભારતમાં શાસન સ્થાપવા આતુર હતું. કે આપણે તો અંદરો અંદર જ લડતા હતા અને એનો જ લાભ અંગ્રેજોએ લઈ લીધો. વેર વિખેર અને નિર્બળ ભારતીયોને તેઓ સરળતાથી અંકુશમાં લઈ શકે એમ હતા. એટલે જ તો વેરી ઇમ્પોર્ટન્ટ વન લાઇનર માટે મિત્રો ખાસ કે એટલે જ તો મહાત્મા ગાંધીજી કહે છે એમ, શું કીધું કે ઇંગ્લેન્ડે ભારત જીતું નથી પરંતુ ભારતીયોએ સોનાની થાળીમાં ભારત છે ઇંગ્લેન્ડને ભેટમાં આપ્યું હતું. કે ભાઈ અંગ્રેજોએ ભારતને નથી જીતું, એ તો જીતી ન શકત જો આપણે અંદરો અંદર લડ્યા ન હોત તો, પણ ભારતીયોએ જ, અંગ્રેજોએ ભારત જીતું નથી પણ ભારતીયોએ જ સોનાની થાળીની અંદર ભારત છે એ ઇંગ્લેન્ડને ભેટમાં આપી દીધું કે લ્યો કરો રાજ અમારા ઉપર. કારણ કે આપણે અંદરો અંદરની જ લડાઈમાં વ્યસ્ત હતા. એટલે આ પોઈન્ટ ખાસ નોટ કરજો મિત્રો. ભારતનું મુઘલ સામ્રાજ્ય તાત્કાલિન વિશ્વના સૌથી મોટા સામ્રાજ્યો પૈકીનું એક હતું, પરંતુ 18મી સદીના પૂર્વાર્ધમાં ખાસ કરીને ઔરંગઝેબના મૃત્યુ બાદ તે પતનમુખ થયું. કે ઔરંગઝેબના મૃત્યુ પછી મુઘલ સામ્રાજ્ય પતન તરફ ધકેલાયું. કારણ કે હવે એવો કોઈ ઔરંગઝેબ જેટલો શક્તિશાળી અને બુદ્ધિશાળી શાસક રહ્યો નહોતો.
ઔરંગઝેબના મૃત્યુ પછી તેના ત્રણેય પુત્રો વચ્ચે વારસા વિગ્રહ ફાટી નીકળ્યો અને છેવટે બહાદુર શાહ ગાદી ઉપર આવ્યો. એટલે ઔરંગઝેબ પછી કોણ ગાદી આવ્યો તો કે બહાદુર શાહ. ત્રણ ભાઈઓ આપણે જાણીએ છીએ મુઘલોમાં અંદરો અંદર લડતા. તે એક વિદ્વાન અને યોગ્ય રાજવી હતો. એટલું જ નહીં પણ ઔરંગઝેબથી વિરુદ્ધ તેણે હિન્દુઓ સાથે સમાનતાપૂર્ણ વ્યવહાર પણ કર્યો. રાજપૂતો સાથે પણ તેણે સારા સંબંધો બાંધ્યા. જોકે રાજા જયસિંહ અને અજીતસિંહ સાથે તેમને મરાઠા સરદારો સાથે તેની અવ્યવસ્થિત નીતિના કારણે તેમની સાથેના સંબંધો બગડ્યા કે ભાઈ રાજપૂતો સાથે છે, મરાઠાઓ સાથે છે, આના બહાદુર શાહના સંબંધ વ્યવસ્થિત રહ્યા નહીં. શું કામ? કારણ કે એ યોગ્ય નીતિ ઘડી શક્યો નહીં. તારાબાઈ અને શાહુ વચ્ચે વારસા વિગ્રહના પ્રશ્ને તેણે યોગ્ય કાર્યવાહી ન કરતા મરાઠા પણ તેની વિરુદ્ધ ગયા. તારાબાઈ બરોબર શિવાજીના ભાઈના પત્ની અને શાહુના કાકી, જ્યારે શાહુ છે એ શિવાજીનો પુત્ર હતો. બરોબર, તો એ બંને વચ્ચે પણ વારસા માટે થઈ અને અંદરો અંદર લડાઈ શરૂ થઈ ગઈ. તો એમાં પણ નિર્ણય બહાદુર શાહ લઈ શક્યો નહીં, તો મરાઠાઓ પણ એમની વિરુદ્ધ ગયા. મુઘલ બાદશાહ બહાદુર શાહે શીખ ગુરુ ગોવિંદસિંહ સાથે સુમેળભર્યા સંબંધો બાંધ્યા કે શીખો સાથે એ સમયે શીખો બહુ બળવાન હતા. ગોવિંદસિંહના મૃત્યુ બાદ બંદા બહાદુર શીખોના નવા ગુરુ બંદા બહાદુરે શીખોનું નેતૃત્વ લઈ બહાદુર શાહ વિરુદ્ધ વિદ્રોહ કર્યો કે ભાઈ મુસ્લિમ પ્રજા ક્યારેય હિન્દુ ઉપર રાજ કરી શકે નહીં. એટલું જ નહીં પણ સતલુજ અને યમુના નદી વચ્ચે સમગ્ર પ્રદેશ પણ એમણે કબજે કર્યો. કોણે? તો કે શીખોએ. બહાદુર શાહે બુંદેલના સરદાર છે છત્રસાલ સાથે મિત્રતા જાળવી રાખી. જોકે બહાદુર શાહની શાસન વ્યવસ્થા કથળી રહી હતી અને આવી રીતે બહાદુર શાહનું મૃત્યુ થાય છે 1712માં. બહાદુર શાહનું મૃત્યુ થતાં ફરીથી મુઘલ સામ્રાજ્ય અંધાધૂનીમાં ફસાયું, કારણ કે કોઈ શાસક જ ન હોય તો એ રાજ્યનું શાસન કઈ રીતે ચાલે. પછીથી થયેલા ઉત્તરાધિકારીના યુદ્ધમાં જહાંદર શાહની જીત થઈ. એટલે બહાદુર શાહ બાદ આવે છે જહાંદર શાહ. અને ત્યારબાદ જો વાત કરીએ તો તેનો વજીર ઝુલ્ફિકાર મહત્વાકાંક્ષી હતો. એટલે જહાંદર શાહ બાદ આવશે ઝુલ્ફિકાર. જોકે તેના સમયમાં રાજપૂતો સાથે પુનઃ સંબંધ બંધાયા. ઝુલ્ફિકાર વિરુદ્ધ પણ ષડયંત્ર રચી ફરખુશિયર ગાદી મેળવવા સફળ રહ્યો 1713ની અંદર. એટલે ઝુલ્ફિકાર પછી બરોબર ઔરંગઝેબ બાદ બહાદુર શાહ બાદ જહાંદર શાહ બાદ ફરખુશિયર. સૈયદ બંધુઓએ તેને મદદ કરી. ફરખુશિયર પણ સક્ષમ ન હતો. તેના સમયમાં મુઘલ સામ્રાજ્ય નિર્બળ બન્યું. ઈસવીસન 1719થી 1748 સુધીના લાંબા સમય સુધી ફરખુશિયર બાદ મોહમ્મદ શાહે શાસન કર્યું. એટલે ફરખુશિયર બાદ આવશે મોહમ્મદ શાહ. તે પણ નિર્બળ હોવાના કારણે ખાસ કરીને મરાઠા સરદારો અવધ, બંગાળ અને પંજાબ પર પોતાનું આધિપત્ય જાળવી ન શક્યો. અને તેના જ સમયમાં વેરી ઇમ્પોર્ટન્ટ નાદિર શાહ કે જે ઈરાની આક્રમણ હતો, નાદિર શાહે આક્રમણ કરી વધારે કફોડી સ્થિતિ ઊભી કરી. બરોબર કે નાદિર શાહ છે ઈરાનથી આવેલો હતો અને ભારતમાં તહેસ નહેસ કરી અને એ જતો રહેતો. ઈસવીસન 1759માં શાહ આલમ દ્વિતીય ગાદી ઉપર આવ્યો. મુઘલ બાદશાહ શાહ આલમ તે હિંમતવાળો યોગ્ય શાસક હતો, પરંતુ મુઘલ સામ્રાજ્યનો ઉદ્ધાર કરવો તેના માટે સંભવ હતો નહીં. અને આવી રીતે અંગ્રેજોએ 1757 અને 1764 પ્લાસીનું યુદ્ધ અને બંગાળનું યુદ્ધ, બંગાળ પર મહત્વપૂર્ણ વિજય પ્રાપ્ત કર્યો અને ક્રમશઃ દિલ્હી તરફ આગળ વધ્યા. અને દિલ્હીને પણ એમણે 1803માં અંગ્રેજોએ કબજે કર્યો. આ ખાસ નોટ કરજો, એક લાઈન વન લાઇનર માટે અથવા તો MCQમાં ખાસ પૂછાઈ શકે કે ભાઈ અંગ્રેજોએ દિલ્હીને ક્યારે કબજે કર્યું, તો જવાબ આવશે 1803ની અંદર. અને મુઘલ શાસનના આવા નિર્બળ ઉત્તરાધિકારીને કારણે બ્રિટિશ સત્તાનું ભોગ બન્યું કે ભારત છે એ હંમેશા કાળ કોઠડીમાં સુવા જઈ રહ્યું હતું. ત્યારબાદ અંદરોઅંદરની લડાઈની જો આપણે વાત કરીએ તો એમાં છે હૈદરાબાદ અને કર્ણાટક કે હૈદરાબાદની નિઝામશાહી. આપણે જાણીએ છીએ એમ કે હૈદરાબાદ રાજ્યની સ્થાપના ઈસવીસન 1724માં આસફ જહાંએ કરી હતી. કરજો, વેરી ઇમ્પોર્ટન્ટ કે આસફ જહાં નામના વ્યક્તિએ 1724ની અંદર હૈદરાબાદની સ્થાપના કરીને એને પાછળથી
ઓળખવામાં આવ્યો નિઝામ ઉલ મુલ્ક તરીકે, બરોબર. આશફ જહાં, જેને નિઝામ ઉલ મુલ્ક તરીકે ઓળખવામાં આવ્યો, એ પદ છે નિઝામ ઉલ મુલ્ક. ઔરંગઝેબના મૃત્યુ બાદ તેણે દક્ષિણમાં જઈ ક્રમશઃ હૈદરાબાદ રાજ્યનો પાયો નાખ્યો. કે ઔરંગઝેબ હારી જાય છે પછી આ સ્વતંત્ર થાય છે, નિઝામશાહી અસ્તિત્વમાં આવે છે. અંદરખાને મુઘલ સામ્રાજ્યથી સ્વતંત્ર રહેવાનું નક્કી કર્યું. મુઘલ સામ્રાજ્યના નમૂના અનુસાર દખણમાં પણ તે વ્યવસ્થિત વહીવટ પદ્ધતિનો પ્રારંભ કર્યો. કે નિઝામુલ મુલ્કે વ્યવસ્થિત સત્તાની શરૂઆત કરી. તેણે દિવાન પૂરણચંદ દખણમાં મહેસૂલી વ્યવસ્થા સ્થાપવાની તેને મદદ કરી. કે એનો દિવાન છે જે મહેસૂલ નક્કી કરતા હોય, દિવાન છે એક પદ આવે છે, તો એ પૂરણચંદે આ મહેસૂલી વ્યવસ્થા સ્થાપવામાં આ આશફ ખાં કે નિઝામ ઉલ મુલ્કને મદદ કરી. તેનું મૃત્યુ થતાં રાજ્યમાં અંધાધૂની ફેલાઈ. કર્ણાટકના નવાબ શહાદત મુલ્લા ખાએ પોતાના ભત્રીજા દોસ્ત અલીને પોતાનો ઉત્તરાધિકારી નિમ્યો. ત્યારબાદ 1740માં બંને રાજ્યો વચ્ચે વારંવાર સંઘર્ષ થવાથી બંને નિર્બળ બન્યા અને યુરોપિયન કંપનીઓએ ભારતીય રાજકારણમાં હસ્તક્ષેપ કરવાની શરૂઆત કરી. એટલે આ હતી નિઝામશાહી. હવે જોઈએ છે આપણે બંગાળ. કે 1717માં બંગાળ સામ્રાજ્ય નિર્બળ થતાં મુર્શદી કુલી ખાએ બંગાળનો સુબેદારને બદલે સ્વતંત્રપણે શાસક બનવાનું નક્કી કર્યું. કે બંગાળનો કોઈને તાબે રહેવું નથી, હવે મુર્શિદ કુલી ખા ખુદ બંગાળનું શાસન ચલાવશે. તેના સમયમાં બંગાળી જમીનદારોએ કરેલ વિગ્રહોને પણ તેણે દબાવી દીધા. કે મુર્શિદ કુલી ખાએ આ જે જમીનદાર વર્ગ હતો એને પણ એનો વિદ્રોહ પણ દબાવી દીધો. તેના મૃત્યુ બાદ તેનો જમાઈ સુજાઉદ્દીન શાસન પર આવ્યો, જેણે 1739 સુધી બંગાળ ઉપર શાસન કર્યું. અને ત્યારબાદ તેનો પુત્ર સરફરાઝ ખા ગાદી ઉપર આવ્યો, પરંતુ એક જ વર્ષમાં તેને હટાવી અને અલીવર્દી ખા બંગાળનો નવાબ બન્યો. કે ધીમે ધીમે શાસકોમાં પરિવર્તન આવતું રહ્યું. આ ત્રણેય નવાબોના સમય દરમિયાન શાંતિ અને વ્યવસ્થા સ્થપાયેલા રહ્યા. તેમણે વેપાર અને વાણિજ્યનો વિકાસ સારો એવો કર્યો, જમીન મહેસૂલ પદ્ધતિ ઊભી કરી. ત્રણેય નવાબોએ મુસલમાનો અને હિન્દુઓને સમાન તક આપી. ખાસ કરીને વેપાર વાણિજ્યને અને એમાંય વિદેશ વેપારનો વિકાસ અને નદી માર્ગોની સુરક્ષા કરી હતી. અંગ્રેજો અને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની કલકત્તા અને ચંદ્રનગરમાં કારખાનાઓની કિલ્લેબંધી કરવાની મનાઈ પણ ફરમાવી હતી. કે એ લોકો કિલ્લાબંધી કરી શકે નહીં. જો કિલ્લોબંધી કરશે તો એની ઉપર આક્રમણ કરવું અઘરું પડી જાય. બંગાળના નવાબોએ તો શક્તિશાળી લશ્કર રાખવાનું બુદ્ધિમત્તાપૂર્ણ કાર્ય કર્યું નહોતું. પરિણામે તેના ઉત્તરાધિકારી સિરાજ ઉદ દૌલા, આપણે જાણીએ છીએ એમ, સિરાજ ઉદ દૌલાના સમયમાં કયું યુદ્ધ થયું? 1757નું પ્લાસીના યુદ્ધમાં કંપનીએ નવાબના લશ્કરને હરાવી ભારત પર પોતાનું શાસન સ્થાપી દીધું. એ સમયે એમ કહેવાય છે કે બંગાળ છે ભારતનું હૃદય સમાન હતું. તો એ બંગાળ 1757માં સિરાજ ઉદ દૌલાની ભૂલના કારણે જતું રહ્યું અને અંગ્રેજોએ એના ઉપર સત્તા સ્થાપી દીધી. ત્યારબાદની જો વાત કરીએ તો અવધ એટલે હાલનું ઉત્તર પ્રદેશ. અવધના સુબેદાર તરીકે નિમાયેલા 1722માં શહાદત ખા કે જે બુરહાન ઉલ મુલ્ક તરીકે ઓળખાતો, ઓલો આશફ ખા હતો જે નિઝામ ઉલ મુલ્ક તરીકે ઓળખાતો, જ્યારે શહાદત ખા છે, આ ટીક કરજો ખાસ, એ કયા નામે ઓળખવામાં આવતો? તો કે બુરહાન ઉલ મુલ્ક, બરોબર. શહાદત ખા કે જે બુરહાન ઉલ મુલ્ક તરીકે ઓળખવામાં આવતો. તેણે અવધના સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરી. તે બુદ્ધિશાળી અને શક્તિશાળી હતો. જમીન મહેસૂલ પદ્ધતિનો પણ એણે પ્રારંભ કર્યો. હિન્દુ મુસ્લિમ વચ્ચે પણ સમાનતાપૂર્ણ વ્યવહાર હતો. એનો મૃત્યુ થતાં સફરજંગે અલ્હાબાદ અને અવધનો વહીવટ પોતાના હાથમાં લઈ અને બંગેશના નવાબો, બંગેશ વંશજના નવાબો 1750થી 51માં તેનું મહત્વપૂર્ણ યુદ્ધ થયું. શહાદત ખા જેમ જ વ્યવસ્થિત નીતિ અપનાવી સફરજંગે, તેણે લખનૌ અને અવધનો વિકાસ કર્યો. એટલું જ નહીં, સાહિત્ય અને કલા તથા હસ્તશિલ્પનો તેના સમયમાં ખાસો વિકાસ થયો. એ નૈતિક રીતે પણ ચોખ્ખો હતો અને બક્સરનું યુદ્ધ ઈસવીસન 1764માં અવધ ઈસ્ટ ઇન્ડિયા કંપની હાથે હાર્યું. કે ભાઈ 1764ની અંદર ઉત્તર પ્રદેશ કે ભાઈ બુરહાન ઉલ મુલ્ક કે શહાદત ખાના વંશજ, બરોબર, અને બંગેશના નવાબો
એને પણ હરાવી દીધા, છતાં પણ અહીંયા અંગ્રેજો સામે ટકી શક્યા નહીં. ત્યારબાદની જો વાત કરીએ તો દક્ષિણ ભારતની અંદર આપણે સૌ એનાથી પરિચિત છીએ એવો મહાન બુદ્ધિશાળી ટીપુ સુલતાન વિશેની વાત કરવાની છે. એનું રાજ્ય છે મૈસૂર, કે દક્ષિણ ભારત કર્ણાટકની બાજુમાં. વિજયનગર સામ્રાજ્યના અંત બાદ હૈદરાબાદની પાસે આવેલું મૈસૂર હૈદર અલીના નેતૃત્વમાં સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું હતું. એટલે હૈદર અલી આ રાજ્યનો સૌથી શક્તિશાળી શાસક હતો, બરોબર. એનો વંશજ આપણે વાત કરશું ટીપુ સુલતાનની. તેણે મૈસૂરના રાજા કૃષ્ણરાજ વદિયારને નામ માત્રનો રાજા બનાવી વાસ્તવિક સત્તા પોતાના હાથમાં લઈ લીધી. કે કૃષ્ણ વદિયાર છે એ ખાલી કહેવાનો રાજા, પણ અહીંયા હૈદર અલી જેમ કહે એમ જ રાજ્યમાં થતું. કુશાગ્ર બુદ્ધિ અને પ્રતિભાવંત હૈદર અલી મૈસૂરનો મહત્વપૂર્ણ વિકાસ કર્યો. ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની મદદથી તેણે ડિંડીગુલ ખાતે આધુનિક શસ્ત્રાગારની સ્થાપના કરી. એટલે કે દક્ષિણ ભારતમાં કર્ણાટકની બાજુમાં આવેલો પ્રદેશ છે ડિંડીગુલ એ સમયનો. ત્યાં આધુનિક શસ્ત્રાગાર એટલે હથિયારખાનાની સ્થાપના કરી 1755ની અંદર. કોણે કરી હતી? તો કે હૈદર અલીએ. મૈસૂરના વાસ્તવિક શાસક 1761માં બની એને કન્નડ અને મલબાર સુધીનો વિસ્તાર પણ પોતાના રાજ્યમાં ભેળવી દીધો, કારણ કે કૃષ્ણ વદિયારને તો એણે નામ માત્રનો જ રાજા બનાવ્યો હતો. તેણે મુઘલ શાસન પ્રણાલી જેવી જ વ્યવસ્થા ઊભી કરી. મૈસૂર સતત નિઝામ, મરાઠા અને અંગ્રેજો સામે સંઘર્ષમાં રહેતું, અને મૈસૂર આ કર્ણાટક વિગ્રહમાં આ લોકો પરિણમ્યા હતા, બરોબર. એંગ્લો મૈસૂર યુદ્ધ. તેણે 1779માં અંગ્રેજોને હરાવી દીધા, પરંતુ એને કહેવામાં આવ્યું પ્રથમ એંગ્લો મૈસૂર યુદ્ધ, બરોબર. ત્યારબાદ બીજા એંગ્લો મૈસૂર યુદ્ધ 1782માં તે મૃત્યુ પામ્યો. કે 1782ની અંદર હૈદર અલી છે એ મૃત્યુ પામે છે. 1779ની અંદર અંગ્રેજોને હરાવી દે છે, આટલો શક્તિશાળી હતો. પણ બીજા એંગ્લો મૈસૂર યુદ્ધની અંદર તે હારી જાય છે. તેની જગ્યાએ હવે હૈદર અલીની જગ્યાએ કોણ આવ્યો એની ગાદી લેવા માટે? ટીપુ સુલતાન ગાદી ઉપર આવે છે. ચતુર્થ એંગ્લો મૈસૂર યુદ્ધમાં મૃત્યુ 1799માં પામતા, એટલે કે અહીંયા 1799ની અંદર 4 એંગ્લો એટલે અંગ્રેજો અને મૈસૂર વચ્ચે જે યુદ્ધ થયા એને એંગ્લો મૈસૂર યુદ્ધ કહેવામાં આવે. એંગ્લો એટલે અંગ્રેજો. તો આ ચોથા એંગ્લો મૈસૂર યુદ્ધની અંદર એટલે કે 1799માં ટીપુ સુલતાન છે એ મૃત્યુ પામે છે, અને મૈસૂરમાં શાસન કરવાવાળો શક્તિશાળી સુલતાન હતો. ફ્રાન્સની રાજ્ય ક્રાંતિથી ખૂબ જ પ્રોત્સાહિત થઈ સમયની સાથે પોતાના રાજ્યમાં વ્યાપક પરિવર્તન કરી એક શક્તિશાળી સુલતાન હતો. એણે નવી પદ્ધતિ, જો ગયા વખતે 2 માર્કની અંદર પૂછાયેલો પ્રશ્ન, અહીંયા પણ ખાસ કાળજી રાખજો કે નવીન કેલેન્ડર, નવા સિક્કાઓ અને નવી પ્રણાલીથી તોલમાપ શરૂ કરી, તેમજ આધુનિક પુસ્તકાલય તથા ધર્મ, ઇતિહાસ, વિજ્ઞાન અને ગણિત જેવા વિષયોમાં રસ રુચિ લેનાર 18મી સદીનો એકમાત્ર સુલતાન હતો. કે એણે કઈ નવી પદ્ધતિઓ દાખલ કરી હતી? તો કે નવીન કેલેન્ડર, નવા સિક્કાઓ, નવી પ્રણાલીથી તોલમાપ, જે આપણે માપીએ છીએ ને વજન કરીએ છીએ એ તોલમાપ, નવા આધુનિક પુસ્તકાલય, લાઇબ્રેરી, ધર્મ, ઇતિહાસ અને ખાસ સાયન્સ, વિજ્ઞાન અને ગણિત જેવા વિષયોમાં આ એકમાત્ર ભારતનો 18મી સદીનો સુલતાન હતો કે જે રસ રુચિ લઈને અને એણે સારો એવો વિકાસ કર્યો હતો. શ્રી રંગપટ્ટનમ એટલે ચેન્નઈની બાજુમાં આવેલું સ્વતંત્રતા વૃક્ષ સ્થાપીને તેણે જેકોબેબિન ક્લબનો સભ્ય બન્યો, કે જે આ આધુનિક શસ્ત્રાગાર, નવી વિચારધારાવાળું એક ક્લબ હતું જેનું નામ હતું જેકોબિન ક્લબ. લશ્કરમાં પણ આધુનિકીકરણ લાવી ઉચ્ચ કોટીનું લશ્કર પણ તેણે તૈયાર કર્યું હતું, અને યુરોપિયન શૈલી પ્રકારે બંદૂકો અને આધુનિક હથિયારોનું તેણે લશ્કર નવીનીકરણ કર્યું. એટલું જ નહીં, તેણે નૌકાસેના પણ ઊભી કરી હતી 1776ની અંદર. એકમાત્ર સુલતાન કે જેણે નૌકાસેના ઊભી કરી હતી અને જહાજો બનાવ્યા હતા 1776માં. એ બહુ પ્રતિભાવંત સેનાપતિ હતો. તેણે કહેતો
વેરી ઇમ્પોર્ટન્ટ હો. ટીપુ સુલતાન કહેતો કે ઘેટા બકરાની જેમ અથવા તો ઘેટાની જેમ લાંબી જિંદગી જીવવા કરતાં સિંહની જેમ એક દિવસ જીવવું યોગ્ય છે. કહેવાનો લાઈનનો અર્થ કે મરીને બકરીની જેમ જીવવું એના કરતાં શાન ભરેલી સિંહની જેવી એક પળ પણ બહુ મહત્વપૂર્ણ છે. એટલે અહીંયા કીધું છે કે ઘેટાની જેમ લાંબી જિંદગી જીવવા કરતાં સિંહની જેમ એક દિવસ જીવવું યોગ્ય છે. અને ચતુર્થ એંગ્લો મૈસૂર યુદ્ધ 1799માં અંગ્રેજોએ તેને હરાવ્યો અને અહીંયા લડતા તે વીરગતિને પ્રાપ્ત થયો. સુલતાન 18મી સદીના રાજનીતિમાં સૌથી શ્રેષ્ઠ હતો. અંગ્રેજોના રૂપમાં ઊભા થનાર ખતરાની જાણ તેને હતી અને એટલે જ અંગ્રેજોએ તેમને પોતાનો સૌથી ખતરનાક દુશ્મન સમજતા હતા. કે ટીપુ સુલતાન જેટલો કોઈ શક્તિશાળી શાસક બીજો અંગ્રેજોને હતો નહીં. અંગ્રેજો એનાથી બહુ ડરતા હતા. તો અહીંયા જેટલું પણ ટીક કરાવેલું છે એ ખાસ પાકું કરજો, લખી લેજો. હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે વધુ આના વિશે વિસ્તૃત ચર્ચા કરશું. ઓકે, થેન્ક યુ. અને હા, મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ એન્ડ શેર ખાસ કરજો.